ગાંધીનગરના સેક્ટર 12 ખાતે આંગણવાડી બહેનોનો હુંકાર, જેમાં ગાંધીનગરમાં પડતર પ્રશ્નો માટે ગાંધીનગરમાં બેઠક યોજાઈ। અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘની બેઠક યોજાઈ અને ગુજરાત સ્થાપના દિવસે મોટી સંખ્યામાં બહેનો ત્યાં એકઠી થઈ હતી। ઓનલાઈન કામગીરી બંધ કરીને ઓફલાઈન કામ કરવા માટેની માંગ કરવામાં આવી। પગાર વધારો કરવામાં આવે, સાથે જ આ તમામ માંગો સાથે બહેનો એકત્રિત થઈ હતી। पहला मांग करी थी 17 જેટલી માંગ છે અમારી, પણ અમે સૌપ્રથમ મોબાઈલની માંગ કરી હતી, પગાર વધારાની માંગ કરી હતી। એમાંથી અમારી એક માંગ એ લોકોએ સ્વીકારી છે, જે મોબાઈલ અમને આપ્યા છે, પણ મોબાઈલ અમને 5G આપ્યા છે, એટલે એકાદું કામ કરીએ એમાં તો એ 5G નેટવર્ક પૂરું થઈ જાય છે। અને પહેલી વાત કે અમુક એપ તો એમાં ખુલતી જ નથી। બીજી માંગ એ છે કે જે ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી છે એમાંથી એક જ કામગીરી રાખે, કાં ઓનલાઈન રાખે કાં ઓફલાઈન રાખે, અને જો ઓફલાઈન રાખે તો અમને પૂરતા રજીસ્ટરો પૂરા પાડે। કે ગુજરાત સ્થાપના દિવસ પણ છે ને રોજમદાર દિવસ પણ છે। અમારી ઘણી બધી માંગો છે। 2000 લાસ્ટમાં છેલ્લે 2022માં પગાર વધારો થયો હતો, એ પછી તો એક પણ પગાર વધારો પણ થયો નથી, અને અમારી ઘણી બધી માંગ છે જે એ માંગ પૂરી થતી જ નથી। વારંવાર સરકારશ્રીને રજૂઆત કરવા છતાંય કોઈ પણ માંગ અમારી પૂરી થતી નથી અને અમારા પ્રશ્નો સાંભળતા નથી। દુઃખની વાત એ છે કે શ્રમિક દિવસ મનાવતા હું એવું કહેવામાં મજબૂર છું કે આ સરકાર જો ઇન્દુલાલ યાજ્ઞિકના સ્વતંત્ર સંગ્રામના કારણે ગુજરાતને અલગ આપી શકતી હોય તો એ વખતે જે કંઈ સરકાર હતી કે અંગ્રેજો એ પણ કોઈ આંદોલન દબાવવા માટે કે એને નબળું પાડવા માટે ક્યારેય પ્રયત્ન નહોતા કરતા, અને ભારત આઝાદ થવાનું મૂળ કારણ આંદોલન હતું। પણ આજે દુઃખ સાથે કહેવું પડે કે આ સરકાર આંદોલનોને કચડી નાખવામાં જ એકમાત્ર માને છે, અને કોઈનો પણ અવાજ સરકાર સુધી ના પહોંચે આ પહેલો એમનો ઉદ્દેશ છે।